हेलो जय माताजी मारो बोलो हूँ काम हतेलो हूँ रोड कहीं नहीं वो डूंगरा फल गया तुम्हारा बार नोटिया ले लिया कि रोड हारू मांग कर रही हो हाउ पहले हमारा घेर ने पाया रोड बनाओ एक बगीचा बनाओ सपर सिंह वावो जहाँ तक सपर सिंह नहीं लागे तो तुम्हारा रोड नहीं बने हूँ गिरा ओटिया नहीं आई अरे नता लो आ तो उबो होती नहीं रहू हम आना 5 वरा હું બધું ભેળું કરી લી મારો ભાઈ હો તમે ટેન્શન મત લો તારું કામ જાઓ અરે તારું કામ જાઓ કે જિલ્લામાં જાઓ સહી શીખાતા ના હર્રા વાગવાના છે કી હો મારા વતાડવાના આલે ને સાવાના આલે છે તમે જાણતા બાપ રમત ફોન મેલતો નવરે રાંડે છોરીને ગાળો દેવા જાત અસર ને દેખા સરપંચ સાહેબ ગાળો દી રેમ મેલ દો હો જાણતા બાપ રમત આ રાજા છે એમ ડાકુ એટલો પહેલો એ તમારા ઘરે પોગે લાગે તમે જાણતા એમ મામૂલી આદમી છે આવો ભાળી હજરતર મેં હું કામ પડી ગયેલું કઈ નહીં અત્યારે તમે મહિના અગાડી વાત કરી લે ને ઝુંપડપટ્ટો તમારું આવી ગયો એમ તે મેં પાયો ખદાડી મેરી એમ મંજૂર થાય કે નહીં થાય ઝુંપડપટ્ટાની વાત કરવા આવલા કે બહુ ઝુંપડપટ્ટું તમારું પાસ થઈ ગયું છે પણ ઝુંપડપટ્ટાની ફાઇલ કેતી મેં લાગી છે જડી નતરી મારી છોરી એમ આ તારી કાકી પાસે અબણ રહી એમ વગર કામના કાગળે કરી વાયદા ભેળ ભરીને ઉકેડામને નાખી ત્યારે તાજું છે નાખ દીધું અત્યારે થા ઉનાળામાં ખાતર ભરું ઉકેડો ખોળું નકળ અત્યારે તમારું ઝુંપડપટ્ટું પાસ થાય મારી છોરી સુરપન કાકા તારે મેં પાયો ખોદી મેલ્યો શું કરવાનું તો પાયો કેક નડે એમ થોડો ખોદી મેલ્યો ખેતરમાં થોડો ખોદે છે બહુ હવ ખેતરમાં ખોદી મેલ્યો છે અરે કામ કર મારી બહુ પાયો બૂર નાખ અને મકી ઓર નાખ અને મકી ઓરી કામે ના આવી જાય મારી બહુ જા અને જે એક બે થેલી મકી નકળે ઘેર ખાવા કામ લાગે મારી છોરી આપણે આવ હું કામ હતું મારું સુરત સર કામ હતું એટલે સરપંચ કાકા એક બાથરૂમ બનાવી તો તાજું રહેતું તો આને કઈ બહાર પા જાય બીજાની મકીમ જઈને બાજે બીજાને મકીમ તમે હું કા જાવ તમારે મકી નહીં મળે તમારે એમ જવાય અમારે નીંદવા નહીં તો બીજાને નહીં હોય નીંદવાનું કેવજો કરે તમારી મકી અને બીજાનું ખોડ બાથરૂમ તને હમણાં બનાવેલું પણ આપણા માણસ ઉંગળવાનું પાણી ચડતું નથી અને બાથરૂમમાં રેડવાનું કાતું લાવો તમે તમારે ખાલી સાવી સાવી ને કરવાના બનાવે તેને ખબર પડે જોગડ્યો અને તાર હું કામ પડી ગયું કાળા મુંકાના સરપંચ સાહેબ મને છે ને સમાન કસર ભારે થાય તો આંગણું બનાવી આલો એમ નહીં રે તમે આખા ગામના એક કરતા એમ બધા ભેળા થઈ જાઓ તો તમારી આ સરપંચ બન્યો આ બાળ બચ્ચા પાળવાના નહીં મળે જો સાંભળ આ એક બંગલો બાંધ્યો છે એક હજુ પધોડા બંગલો બાંધી એક કાળો સ્કોર્પિયો લાવી જો એની બાદ પૈસા વધે ને ત્યારે તમારું કામ થાય નીતર્યા આવે ને એવા આ ખામણા મારું માથું નથી ખાવ નાહો નાહવા માટે જો મળવા માટે ને નાહવાની ખુદ ને પડે કે ખેતરો પડ રહ્યો ઉઠો જાવ તારી હું બોહંડા છાપી દો તમારે યાર સરપંચ બન્યો એમ ઓટે માંગવાર હું પોગે લાગવા આવતો હાવ કેવજો ઘેરું હારું પોગે લાગી દે તારી બોહંડા છાપી દો તારી હું દાદા ઉભા રહો, મારે એકવાર સાંભળો આ સરપંચ આપણો કિધર હમણાં નહીં મળે ને આપણે તલાટીને જઈને અરજી કરી આવીએ ને ભલે પછી જેલમાં ખડી રહે હા એમ કરીએ ચાલો વાંધો નહીં કરીએ એમ ચલો બિલ પાસ થાય જાય તાજું છે એમ બોગસ કાઢ્યા છે પણ મળી જાય ત્યારે બે કાળો સ્કોર્પિયો લેવું એમ એક ઘેર ગાડી મેલ્યું ને એક ફેરવું એમ બતાવો કેવું સરપંચ કાકા ઓ તલાટી સાહેબ આવો ભાઈ જા તો તમે મને કહેતા હું તમારા શરણોમાં આવી જાય તો તમે હું કા મને પોગે લાગવા આયા મારો સાહેબ હટ હું પોગે લાગુ તન મારા બાન પોગે લાગે તન પોગે લાગુ ભલે તલાટી સાહેબ શું કામ હતું બોલો તારી પર ગામના માણસોએ અરજી કરી છે કોને કરી છે સાહેબ ખાપરિયા કાકાએ કાળુ કાકાએ નંદુડબેને એ તારી બહુ સાપી તો હું કામ કરી આટતા તો સર તેમ બાસુમાં ને એવું એમ ખરા જાય અરજી કરી અડધે વરાય સરપંચ સોડા થાય ને એની બહુને સાપી દીને ટેલાટી ના હાજર ફેર બંદૂક લઈને જામ ગોળેટીને મારી નાખવા છે તાણો એની બહુને સાપી દીને સાહેબ મેં ગામમાં શું કામ નથી કરી મારી ઉપર અરજી કરી એમ મન કહો તમે તમે જ જોઈ લો ગામના માણસો કેવી રીતે અરજી લખી ગયા આ જો ગામમાં 200 મકાન નથી બનાયા અને ગામમાં એક પણ રોડ નથી બનાવ્યો બાથરૂમ બી આખો તમને 500 ગામના બાથરૂમ એક બી બાથરૂમ નથી બનાવ્યો હું હમણાં બનાવતો સાહેબ માર મટીરિયલ હમણાં નાખતું પણ આ સુમાના ધરમ ખેતરો માણા મકીઓરી મેરી કાં થાય મારે ટ્રેક્ટર સરખાવા એમ માર કેવું છે હા એ વાત બરાબર છે હા. અને ગામમાં 2 માળની સ્કૂલ આવેલી એ કઈ જગ્યાએ બનાવી બોલ બંગલો બનાવી દીધો સાહેબ મેં શું કરું એમ એનો તમારે 5 કરોડ દંડ ભરવાનો આવશે એમ જ કરું સાહેબ 2 દિવસમાં ભરી જજો એ તો 5 દિવસમાં તમને પોલીસ લેવા આવી અરે જશે એમ જ કરો મારો સાહેબ એમ જ કરો આ સિટ્ટી આલુ ટાઈગર તારી ભોર આપી તો તારી મરી જવાનો હાવ કરું માર સરપંચ બનેલો એમ કે કોટે 2 કિલો ખાંડ આલી મારા ખાંડના પૈસા નહીં બોલે યાર ભગવાન હાવ કોને કાળિયાને ફોન કરવા દે હેલો કાળિયા
અરે તન કામો જોતી ને તન ઘેરો નેવા જોતી ને આ સરપનાઈ કરી લે મારો ભાઈ એમ 5 કરોડ દંડ ભરી આવતા તનેથી ભાડું કેવો સરપનાઈ કરે તું એમ ઓ નહીં કરે આવું કરે આ ટેટી સાહેબ ને બનાવવો જ પડે ગમે એમ કરીને 5 કરોડ તો જો કમાયો ને કા તો દંડ ભર્યું હે ઉભારો ટેટી સાહેબ ઉભારો તમારા પોકે પડો પુના હજુ 5 કરોડ રૂપિયા કમાયો ની સરપંચ બને ને કેવી રીતે હું દંડ ભરી તમે કઈક સા પાણી ની કરતો મારો સાહેબ એમ કેવું છે મારે 1 લાખ રૂપિયા આપી દો અરે 1 ના 2 લાખ આલુ મારો સાહેબ ખાલી તમે બોલો રમ તમને રૂપિયા મંગળાવું હું એકવાર એમ કઈ ઓફિસે આવીને આલી લેજો હા પણ આ બધી અરજીનો સોપડો મને આલતા જાવ બોકડા ખવડાવી દઈને તમે પાછા કરી દે હો અરજી તે હો કઈ નહીં કઈ નહીં સાહેબ હું ખબરો ઓફિસે આવીને આલી જામ તે મારો સાહેબ કોઈ ટેન્શન નહીં લેતા હોગી અરે કાળે આને મના લીજે તું હો પણ તમે આ વાત ભૂલી જાજો હું ભૂલી ગયો હો ચાલો